જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં વિપક્ષના કોર્પોરેટરનો અનોખો વિરોધ। કોર્પોરેટર્સ શ્વાનને લઈને પહોંચ્યા કોર્પોરેશન કચેરીએ। કોર્પોરેશનમાં બે શ્વાન સાથે બે કોર્પોરેટર પહોંચ્યા। રખડતા શ્વાનના આતંકને લઈને વિપક્ષના કોર્પોરેટર્સે વિરોધ પ્રદર્શન કર્યું અને શ્વાનને લઈને કચેરીએ પહોંચ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું। રવિ, કોર્પોરેટર્સનો અનોખો વિરોધ જેના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, શું વિગતો અને કોણ છે કોર્પોરેટર? વાત કરવામાં આવે તો જે રીતે રાજ્યના અન્ય શહેરોમાં રસ્તે રઝળતા શ્વાન અને અન્ય પશુઓનો ત્રાસ છે, તે જ પ્રમાણે જામનગર શહેરમાં પણ આવી સ્થિતિ છે। રોજ કેટલાય શ્વાનો છે કે કેટલાય લોકોને બચકા ભરે છે તેવા બનાવો છે તે સામે આવતા રહે છે। આજે જામનગર મહાનગરપાલિકાનું બજેટ છે તે રજૂ થવાનું હતું। તે પૂર્વે વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા છે કે તેઓના સાથી અન્ય પક્ષના સાથીદારોને લઈ અને જામનગર મહાનગરપાલિકાની કચેરીએ બે શ્વાનો સાથે પહોંચ્યા હતા અને અનોખો વિરોધ છે તે દર્શાવ્યો હતો। તેઓની માંગ એવી છે કે ખસીકરણના બદલે શ્વાનના કાયમી નિરાકરણ માટેના રસ્તાઓ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે। જી, આભાર રવિ, જાણકારી આપવા માટે।